દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, અત્યારે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. કરારણી બોડેલી હાઈવે પર વડા તલાવ ગામ પાસે જે પેટ્રોલ પંપ આવેલું છે ત્યાં એક અકસ્માત થયો છે. અકસ્માતની જે પ્રકારે તમને એક દ્રશ્યો બતાવીશ તે જોઈને તમે પણ હચમચી જશો, કારણ કે અત્યારે અજાણ્યા વાહનની અડફટે બે યુવતીઓ મોતને ભેટી છે. ઘટના બની છે. આ અકસ્માતની ઘટનામાં બાઇક સવાર બે યુવતીના મોત થયા છે. બાઇક ચાલકનું પણ અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત બન્યો છે. અકસ્માતને લઈને આ જે બાઇક ચાલક છે તેને 108 દ્વારા બોડેલીની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. અત્યારે તમે જોઈ રહ્યા છો લોકોમાં એક રોષ જોવા મળી રહ્યો છે અને અકસ્માત થતાં હાઈવે પર લોકો થોડા એકત્રિત થઈ ગયા છે અને અકસ્માતને લઈને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. તમે જોઈ રહ્યા છો અત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે અને અહીંયા જે લોકો છે અહીંયા હાજર છે. એક રોષ જોવા મળ્યો છે. વારંવાર સ્થાનિકો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે. તેમ છતાં પણ જે અકસ્માતની ઘટના બની છે જેને લઈને સ્થાનિકોમાં એક રોષ જોવા મળ્યો છે, કારણ કે બિસ્માર રસ્તાના કારણે સ્થાનિકોએ વારંવાર તંત્રને રજૂઆત કરી છે. તેમ છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી, જેના કારણે આજે બે નિર્દોષ યુવતીઓ ભોગ બની છે. તમે જોઈ રહ્યા છો અત્યારે વાહનોની ભરમાર છે રસ્તા ઉપર, કારણ કે જે રસ્તો છે તે બિસ્માર અને ખડધડ બની ગયો છે. પરંતુ તંત્રને જાણે કોઈ પડી જ ન હોય. અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે આ જે બાઇકની જે દશા છે તમે જોઈ રહ્યા છો, દુર્દશા થઈ ગઈ છે. એક બાઇક છે GJ 34L3111 નંબરની આ બાઇક છે. આ ચપ્પલ છે અને બાઇક ઉપરથી જાણે વાહન છરકી ગયું હોય તેવું લાગી રહ્યું છે. જોઈ શકો છો તમે અત્યારે બાઇકના પણ ભૂક્કા થઈ ગયા છે અને જે બાઇકની પણ તમે હાલત જોઈ રહ્યા છો કેટલી ભયંકર હાલત થઈ ગઈ છે. તો માણસની શું હાલત થઈ હશે એ પણ વિચારવા જેવી વાત છે. અત્યારે તમે જોઈ રહ્યા છો લોકો થોડા એકત્રિત થઈ ગયા છે. લોકોના મોટી સંખ્યામાં ટોળા ઉમટી પડ્યા છે. રસ્તો ખરાબ છે. વારંવાર તંત્રને રજૂઆત કરી છે, તેમ છતાં પણ તંત્રનું જાણે પેટનું પાણી નથી હલતું. અને અત્યારે જે સિહોદવાળો જે પુલ બંધ હોવાના કારણે અહીંથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. બેફામ રેતીના ટરબા દોડતા હોય છે અને જેના કારણે વારંવાર તંત્રને રજૂઆત કરતા હોય છે, પરંતુ તંત્રને જાણે કોઈની જિંદગીની પડેલી જ નથી તેવું લાગી રહ્યું છે. અને અત્યારે બે નિર્દોષ યુવતી ભોગ બની છે. એક યુવક છે તે બાઇક અકસ્માતમાં એને 108 દ્વારા સારવાર અર્થે ખસેડી દેવામાં આવ્યો છે. અત્યારે તમે જોઈ રહ્યા છો સ્થાનિકો લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા છે અને અહીં તમે જોઈ રહ્યા છો જે પ્રકારની પરિસ્થિતિ છે. લોકોમાં એક રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને અત્યારે તમે જોઈ રહ્યા છો વાહનોની જે લાઈનો લાગી ગઈ છે. અત્યારે તમે જોઈ રહ્યા છો બેફામ દોડતા વાહનના કારણે અવારનવાર લોકો ભોગ બની રહ્યા છે. તો તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય પગલાં ભરવામાં આવે, વ્યવસ્થિત રોડ બનાવવામાં આવે તે ખાસ જરૂરી બન્યું છે. તમે જોઈ રહ્યા છો ક્યારે આ કલારણી તરફ જતી આ બાઇક છે હોઈ શકે છે અને બાઇકની જે દશા તમે જોઈ રહ્યા છો અત્યારે કે બાઇક ઉપરથી પૈંડું ફરી વળ્યું હોય તેવું લાગી રહ્યું છે અને બાઇકના પણ ફૂરચા ઉડી ગયા છે. ખૂબ જ મોટું નુકસાન બાઇકને થયું છે. અને અત્યારે તમે જોઈ રહ્યા છો જે બે યુવતીઓના જે ત્યાં પડી છે તે અમારી ગાઈડલાઈન પ્રમાણે બતાવી નથી શકતા, કારણ કે ખૂબ જ ભયંકર હાલત છે એની. તો તંત્ર દ્વારા વહેલી તકે આ રોડની કામગીરી કરવામાં આવે તે જરૂરી બન્યું છે. મયુદ્દીન ખત્રી, બોડેલી, છોટાઉદેપુર. પરિસ્થિતિ એક્સિડન્ટ થવા પાછળનું મૂળ રોડ કારણ છે. અમને થોડા દિવસ પહેલાં આ લોકોએ કપચા નાખ્યા અને તેમાં ઢગલા વાયરા. એ લોકોએ સાહેબ એને લેવલિંગ કરવું જોઈએ તે પણ નથી કરવું. આજે પણ અહીંયા આગળ તમે જશો તો બે ટિબ્બલ વારેલા છે, એટલે ગાડી અંધારામ તો ઉપર ચડી જ જાય અને એક્સિડન્ટ ન થતો થાય. અમે આપણે કહેતા ગયા હતા શુક્રવારે અમે સાહેબને ત્યાં મળવા ગયા બોડેલી કે તમે આ રસ્તા ખાડા પુરાવો કે જેનાથી એક્સિડન્ટ થતો અટકી શકે અથવા વ્યવસ્થિત થાય. પણ આ લોકો કોઈનું કંઈ સાંભળતા નહીં. આજે દિવાળી પછીથી અત્યાર સુધી આ ખાડા એવા ને એવા છે, જેટલી બધી ધૂળ ઉડે છે રોડ પર કે એની કોઈ હદ નહીં. એ પોઝિશન છે અત્યારે. એટલે જો આ રસ્તા થોડાક રિપેર થાય તો એ ઘણો ફેર પડે એવો છે. આજે શું ઘટના બની? આજે તો હવે આ એક્સિડન્ટ થયો અને બે છોકરીઓ મરી ગઈ. ટ્રકવાળો એક્સિડન્ટ કરી જતો રહ્યો, એનાથી ભાગી ગયો એવું બધાનું કહેવું છે.
અમે તો હતા નહીં. કોઈ હતા નહીં. એમ. અમે નહોતા યાર. નામ મારું નારાયણસિંહ ચેનસિંહ વાંસદિયા વાંટા. અવારનવાર અવારનવાર ઘણા એક્સિડન્ટ પર આજે બે છોકરોના નિર્દોષ છોકરાનો મોત થયા. તમે કોઈ લેતા હા. ઓકે આજે જે બે છોકરીઓનો નિર્દોષનો જે ભોગ લગાવ્યો છે એની પાછળનું મુખ્ય કારણ આ રસ્તો છે. અમે ત્યારે થોડા દિવસ પહેલાં એન્જિનિયર સાહેબની ઓફિસેથી ગયા હતા રોડ ખાતામાં, તો ત્યાં આગળ અમે રજૂઆત કરી હતી કે આ રસ્તો ખૂબ ભંગાર હાલતમાં થઈ રહ્યો છે અને સુધારો. તો આવા જે બનાવો બને છે અકસ્માતના એથી ના બને તો સાહેબે કીધું કે બનાવી દઈશું, પણ એવો કોઈ આદિનો દિન બનાવ એ લોકો રિપેર ખાલી કપચા મોટા મોટા નાખ્યા તેનાથી તો દૂરની ડમરીઓ ઉડે છે મોટી, રસ્તો જ ના દેખાય બરાબર ને. એનો આ રસ્તાના અભાવે આ બે છોકરીઓનો આજે ભોગ લેવાયો છે અને હમણાં તો આ તંત્રનું તો પેટનું પાણી હલતું જ નહીં થોડું બી. અધિકારીઓ અહીંથી જાય છે, રાજકારણીઓ બી અહીંથી જાય છે, પણ કોઈના પેટનું પાણી હલતું નહીં. મત લેવા લોકો આવે છે પણ કોઈ આ પ્રજાના પ્રશ્નોને કોઈ વાંચા. આ જે મુખ્ય પ્રશ્ન છે અને મુખ્ય રસ્તો છે, આજે 31 ડિસેમ્બર સુધી ફાટકને લીધે મેન આ રસ્તો ચાલુ છે, પેલો રસ્તો બધો બંધ છે જબુગામવાળો. આ જ રોડ મુખ્ય ચાલુ છે, તો આ રોડ રિપેર કરવો જોઈએ અને એના લીધે આવા જે બનાવો છે એ ના બને એનું તંત્ર થોડું ધ્યાન આપે. સામે કોઈ વાહન હતું એનું કોઈ વિગત મળી? સામે કોઈ વાહન હતું કે નથી એમાં તો કોઈ પરિસ્થિતિ આપણને ખબર નથી, કોઈ હયાત બી નહોતું તે સામે. આ તો વાત છે કે ભાઈ આગળ ટ્રકવાળાએ આપીને જતા રહ્યા, અહીં કોઈ એવું કોઈ હયાત નહોતું એટલે કોઈને કંઈ ખ્યાલ નહીં એ બાતનો. નામ કોઈ? અર્જુનસિંહ વાસુદિયા. આ છોકરીઓ ભણીને એમના ઘરે પરત ફરતી હતી અને હાઈવા અને આ રોડ ખાતું ખરું એ રોડ ખાતા ઉપર 10 દિવસથી મોટા મોટા કપચા નાખેલા છે, એ પણ ભૂક્કો થઈ ગયા છે. મોટા ગ્રેવલ ભૂક્કો થઈ ગયા અને એટલી ધૂળ ઉડે છે કે ના પૂછો વાત. અને હાઈવા મોટા સાધનો જેમ ફાવે એમ સામાસામી જાય છે. નાની બાઇક જતી હોય કે કોઈ ચાલતો જતો હોય તો એ ઉપર નાખીને જાય છે. અને હું રોજ બાઇક લઈને બોડેલી જાઉં છું છોકરાઓ લેવા માટે, તો એ સાધનો જેમ ફાવે એમ ચાલે છે અને મરી જવાની પરિસ્થિતિ હતી અને આજે એ જ ઘટના બની છે. એનું કોણ જવાબદાર થશે? કોઈ જવાબદારી લેવા માટે તૈયાર નથી. નહીં સરકાર આવવાની કે નથી કોઈ આવવાનું. આ અધિકારીઓ છે ગ્રેવલો પૂરી અને લાખો રૂપિયાના મોટા મોટા બિલ બનાવી દે છે, લાખો ને કરોડોના. આ રસ્તો હજુ એવા ને એવો છે ઠેઠ રંગલી ચોકડી સુધી. તમારે પેલો રસ્તો તૂટ્યો, પુલ તૂટ્યો, તો આને ખાલી ડામરિંગ તો કરાય કે ના કરાય? લોકો મરી જાય, જો બીજા 40-50 જણા મરી જાય ત્યારે આવશો, નહીં તો પછી એને ખોદી ના ખાવીએ એટલે રસ્તો કાયમ માટે બંધ થઈ જાય. સરકાર ઓંધરી છે. શું આ રોડને રિપેરિંગ કરવું જોઈએ હવે? અરે હું કરવો જોઈએ, નવો બનાવી જ દેવો જોઈએ તાત્કાલિક. હજુ બીજા 4-5 જણને મરવાની રાહ ના જોવાય તારે. અને અરે આ તો દિવાળી પછીની પરિસ્થિતિ છે. દિવાળી પછી જ્યાં રોડ ખરાબ હતો ત્યાં આગળ ડામરિંગ કરવામાં આવ્યું અને બાકીનો જે રોડ હતો તેની પર ડામરિંગ નહોતું થયું. આ એ જ રોડ ખરાબ થયેલો છે, એની અંદર કોઈ બીજું નહીં. અને એ લોકોએ બી દિવાળી ટાઈમે જે નવરાત્રિ હતી ને એવું હતું એટલા માટે જ કર્યું, બાકી ના કરે. પણ ખબર પડી કે ભાઈ આ બધી પબ્લિક આવર જવર થાય, આજે આ બે રોડનો લોડ આની પર પડે તો તમે શું કરો છો? આની ઉપર મેન અધિકારી જવાબદાર છે, બીજું કોઈ નહીં. માત્ર ભ્રષ્ટાચાર જ કરે છે. અરે સદંતર ભ્રષ્ટાચાર છે અને દાદાની સરકાર હોય ઊંઘ મેં જ ફરે છે. દિલીપસિંહ વાસદિયા.